અમારી ગાડીની તો બેન્ડ બજાવી દીધી છે. જો એક અહીંયા ગોબો પડ્યો. આ સાહેબ ગાડી કેમની ચલાવે ખબર નથી પડતી. ટ્યુશનથી આવ્યા, આઈસ્ક્રીમ ખાધો, પેટમાં પડ્યું હો તારી. તો ગાઈસ અમારા જેનીશભાઈ તો લડ્ડુ ગોપાલને લઈને બેસી ગયા છે વચ્ચોવચ અને દક્ષ મસ્ત મજાનો ક્રિકેટ રમે છે. વાવ શોટ. નો 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 નો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મેં ગઈકાલના બ્લોગમાં કીધું હતું કે મારું યુટ્યુબનું પેમેન્ટ અટવાઈ ગયું છે, તો મારે હવે અમારી બીઓબીની બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં જવાનું છે જે ઇન્ટરનેશનલ છે, આરબીબી એવું કંઈક છે. તો અત્યારે હું ને મારા હસબન્ડ ત્યાં જઈએ છીએ અને શું પ્રોસેસ છે શું નહીં જોઈએ. તો ચાલો અત્યારે ફટાફટ મારા બેંકનું કામ પતાવું. 11:30 થયા છે, બધું કામ પતી ગયું છે, રસોઈ પણ બની ગઈ છે. તો ચાલો હું પહેલાં બેંકમાં જઈ આવું. તો ફાઇનલી હું ગાડીમાં બેસી ગઈ છું, પ્રતિક પણ આવી ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ બેંકમાં બધું કામ પતાવીને ફટાફટ ઘરે પહોંચવું પડશે 1 વાગ્યા પહેલા, કેમ કે દક્ષ આવી જશે ને પછી હું નહીં મળું ને તો બહુ આગળ ધીમના કરશે છોકરો. અમારા સુરતમાં જો ટ્રાફિક ન મળે તો અમારું સુરત ના કહેવાય. તમે જ્યાં જાઓ ને ત્યાં ટ્રાફિક ને ટ્રાફિક જ હોય. અત્યારે અમે 15-20 મિનિટથી ટ્રાફિકમાં ફસાયેલા છે. બોલો તમે ટ્રાફિક જુઓ. ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારે જે બેંકમાં આવવાનું હતું ને તે બેંકમાં. ફોરેનના પૈસા બધા આ બેંકમાં ટ્રાન્સફર થાય અને પછી આપણા ખાતામાં આવે. તો અત્યારે હું ને પ્રતિક હવે બેંકમાં જઈએ છીએ. સચિન તેંડુલકર ઊભા છે આપણા ભાઈ. जनरली क्या होता है, पैन कार्ड वगैरह नहीं होता है तो हम फोन करते हैं. તો ફાઇનલી ગાઈસ મારું કામ થઈ ગયું છે. આવતીકાલ સાંજ સુધી મારું યુટ્યુબ પેમેન્ટ આવી જશે. અટવાઈ ગયું હતું તો અહીંયા બધું કમ્પ્લીટ કરી લીધું છે. હવે કાલે આવી જશે. હવે મને શાંતિ મળી. યાર મહેનતના પૈસા છે યાર, આમ તેમ થાય તો થોડી ચાલે. અમારી ગાડીની તો બેન્ડ બજાવી દીધી છે. જો એક અહીંયા ગોબો પડ્યો. આ સાહેબ ગાડી કેમની ચલાવે ખબર નથી પડતી. એક અહીંયા ગોબો પાડ્યો, પછી જો અહીંયા બી આખું સ્ક્રેચીસ કરી દીધું. ઓહો કેટલી જગ્યાએ મેં તો આજે જોઈ. બહુ બધી જગ્યાએ ગાડીનું નુકસાન કર્યું છે. મેં તો આજે જ જોઈ આટલું બધું નુકસાન થયું છે. ફાઇનલી ઘરે આવી ગઈ. જસ્ટ ઘરે આવી, થોડી વાર બેઠી, બહુ આમ થાકી ગઈ, ક્યાં રખડી. પછી ખમણ લીધા, કાકડી લીધી ને શાકભાજી લીધું ને બધું જ લઈને ઘરે આવી ગઈ. ફાઇનલી મારું યુટ્યુબનું પેમેન્ટ સાંજ સુધીમાં આવી જશે, કેમ કે કેટલા દિવસથી અટવાઈ ગયું હતું. મને બહુ જ ટેન્શન થતું હતું, પણ હવે ફાઇનલી આજ સાંજ સુધીમાં આવી જશે. તો ગાઈસ મસ્ત મઢીની ખમણી લઈ આવી છું અને ખમણી અને ડુંગળી આખી ખાઉં છું. અને પ્રતિ ઓનલી ફોર દાળ ને રોટલો. આજે શાક નથી બનાવ્યું કેમ કે આજે હું બેંકમાં ગઈ હતી તો શાક નહોતું બનાવ્યું અને મને દાળ રોટલો ન ભાવે એટલે મારી માટે ખમણી લઈ આવી. પ્રતિક બહારનું નથી ખાતા. આમાં દક્ષુભાઈ એકલા દાળ ભાત ખાઈ લીધા. કે દક્ષુ ફૂલ નહીં, ના નો ફસાઈ જઈશું જેનીશ. ચાલ ફટાફટ. તો ગાઈસ ચંપલ તો આને પહેર્યા જ નથી. જો ચાલ ને યાર, મોડું થાય છે. જો આના નાટક જો ઘરેથી ડબ્બી લઈને આવ્યો છે. હા નાટકબાજ. ફાઇનલી ભાઈ બેઠા. જેનીશભાઈને બહુ જ પેટમાં દુખે છે તો એની માટે હું આઈસ્ક્રીમ લેવા જાઉં છું. હું એની માટે આઈસ્ક્રીમ લઈ આવું, એને થોડું પેટમાં ઠંડક થાય. બહુ જ દુખે છે એને પેટમાં. તેરી લીપ આવીથી જતી રહી. ટ્યુશનથી આવ્યો ને તરત જ કે મને બહુ પેટમાં દુખે. હું તો એટલી ટેન્શનમાં આવી ને એટલી ગભરાઈ ગઈ ને. તો પછી થોડી વાર એમ કે મને ભૂખ લાગી છે, મને આઈસ્ક્રીમ ખાવ. આઈ થિંક મને એવું લાગે છે કે આઈસ્ક્રીમ ખાવા માટે એને પેટમાં દુખતું હશે, ખબર નહીં હવે. પણ એનો ફેસ તો થોડો આમ ડલ થઈ ગયો છે એટલે દુખતું જ હશે. પછી ભગવાન જાણે. છોકરાઓ માટે આઈસ્ક્રીમ લઈ આવી છું. દક્ષ માટે કેન્ડી લાવી અને જેનીશ માટે આઈસ્ક્રીમ લાવી. દક્ષ માટે પણ આઈસ્ક્રીમ લાવી છું. એની માટે બે લાવી. દક્ષુ માટે બે લાવી. ચાલુ થઈ ગઈ અમારા જેનીશભાઈની તોફાન સ્ટાર્ટ થઈ ગઈ છે. ટ્યુશનથી આવ્યા, આઈસ્ક્રીમ ખાધો, પેટમાં પડ્યું હો તારી. શું કરે છે શું તું જેનું? અલા રહેવા દે, ઓસીકું રહેવા દે. આ શું કરે તું છોકરી જેવું? છોકરી છે તું તો બોય છે, ગર્લ થોડી છે યાર. અરે મોઢામાં શું હતું એવું? છી ગંદા. બાય, રાધે રાધે.
જોની જો નાટક કેવા કરે છે. તો ગાઈસ છોકરાઓ ગયા નીચે રમવા. હવે હું વાસણ ઘસું, કપડાં સૂકવું, બધું કામ બાકી છે. બપોરે તો હું સૂઈ જ ગઈ હતી અને બંને આવ્યા ને તો બંને મને કે બહુ પેટમાં દુખે, બહુ પેટમાં દુખે. હું તો ટેન્શનમાં આવી ગઈ યાર. મેં કીધું અચાનક આટલું બધું પેટમાં ક્યાંથી દુખ્યું, પણ બંનેઓને લાગી હતી ભૂખ. બપોરે ખાલી થોડા દાળ ભાત ખાઈને જ જતા રહ્યા હતા. તો પછી અત્યારે છોકરાઓને આઈસ્ક્રીમ લાવી ખવડાવ્યો. હવે સારું છે એટલે નીચે રમવા ગયા. જેનિસ નીચે રમતા રમતા સ્ટમ્પ લેવા આવ્યો અને સ્ટમ્પ કેવો ઊંધો પડીને કાઢે છે. હજી ઓસીકું ને બધું ત્યાં જ પડ્યું છે. હવે હું ઘર સાફ કરું છું. હજી 2-3 વાર છોકરાઓ આવશે. બાય. અત્યારે મને એવો વિચાર આવ્યો કે આજે મારા લડ્ડુ ગોપાલ છે ને એ બિચારા અહીંયા બેસી જ રહે છે યાર. તો આજે છોકરાઓ જોડે હું એને નીચે રમવા લઈ જાઉં. ચાલો લડ્ડુ ગોપાલને, જેનિસ ખુશ થઈ જશે. લડ્ડુ ચાલો બેટા નીચે જવાના આપણે આટો મારવા. ચલો 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 નીચે જવાના આટો મારવા. ચલો ચલો. જે કેટલા ખુશ થઈ ગયા મારા લડ્ડુ. ચલો 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 મારા લડ્ડુને આટો મારવા નીચે લઈ જઈએ. ચલો ભાઈ ચલો ચલો ચલો. બહુ દિવસે મારા લડ્ડુ ગોપાલને નીચે લઈ જઈએ. એમને બી રમવાનું મન થાય કે નહીં યાર. એટલે લડ્ડુ ગોપાલને ચલો ક્રિકેટ રમાડીએ આજે. મારા લલ્લાને ક્રિકેટ રમાડીએ. અમારા ઘરની શાન છે આ તો. જેનિસ આવ્યો. જેનો જે કેટલા ખુશ થઈ ગયો. અમારા જેનિસ કેટલા ખુશ થઈ ગયા. અમારા જેનિસભાઈ અલા હાથ મમ્માનો. અમારા જેનિસભાઈ ખુશ થઈ ગયા. આજે અમારા લડ્ડુ ગોપાલને ક્રિકેટ રમવા લઈ આવ્યા. જેનું આમ બેટો અલા બધાને બતાવે છે અમારા લડ્ડુ. બેટા તને કેવું છે પેટમાં દક્ષ? નહીં મજા આવતી તો શું કરવાનું અમે? ચાલ ઘરે. તો ગાઈસ અમારા જેનિશભાઈ તો લડ્ડુ ગોપાલને લઈને બેસી ગયા છે વચ્ચોવચ અને દક્ષ મસ્ત મજાનો ક્રિકેટ રમે છે, જોવે છે ક્રિકેટ. વાવ શોટ. નો 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 નો. ઓ બે લઈ લીધા. દક્ષને પેટમાં દુખે છે તો બી રમવાનું નથી છોડતો. મને કે બહુ પેટમાં દુખે છે. દક્ષ ચાલ ઘરે બેટા. આવું થોડી ચાલે યાર. પેટમાં દુખતું હોય ને રમાતું હોય. ઓ શોટ. તો ગાઈસ લડ્ડુ ગોપાલને મસ્ત રમાડી દીધા છે. હવે અમે જઈએ ઘરે અને કામ કરીશું. તો ગાઈસ દક્ષને પેટમાં બહુ દુખે છે, જેનિસને પણ થોડું પેટમાં દુખે છે, એટલે મેં બનાવી છે વઘારેલી ખીચડી. તો અત્યારે બંનેઓને અલગ અલગ ચમચીથી બંનેઓને હું સાથે ખવડાવું છું. બોલો બેમાંથી એકે ખાતા નથી, મોબાઈલમાં જ છે. જો એક બાઈટ આ ચમચીથી દક્ષને આપું, આ ચમચી મૂકું અને બીજું બાઈટ જેનિસને આપું. અમારા જેનિસભાઈ તો ફ્રી ફાયરમાં જ બિઝી છે. તો ચાલો છોકરાઓને ખવડાવી દઉં.